તો ઇંગ્લેન્ડમાં રચાઈ ગયો છે ઇતિહાસ. જી હા, આપણી યંગ ઇન્ડિયા ટીમ યંગ કેપ્ટન અને ઇંગ્લેન્ડની સામે સેકન્ડ ટેસ્ટમાં 336 રને ટીમ ઇન્ડિયા ચેમ્પિયન થઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે આપણને ખૂબ જ મજા આવે છે. બિકોઝ આ ખાલી મજાની વાત નથી. મજાની વાત તો એ છે કે આપણા યંગ કેપ્ટન શુભમન ગિલ બંને ઇનિંગમાં સારું રમ્યા અને 5મા દિવસે રિઝલ્ટ આવ્યું. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે આપણે રમતા હોઈએ છીએ અને રિઝલ્ટ જ્યારે આવે છે તો એની ખુશી બે ગણી થઈ જાય છે. તો જે રીતે ઇન્ડિયન ક્રિકેટ ટીમે સ્કોર બનાવ્યો હતો 587 અને 427 અને એના જવાબમાં ઇંગ્લેન્ડ 407 અને 271 રનમાં ઓલ આઉટ થઈ ગયું. જ્યારે લીડ આપણે લીધી ત્યારે ઘણા બધા ક્રિકેટ એક્સપર્ટ કહી રહ્યા હતા કે આ લીડ કદાચ ઓછી છે, પણ જે આ બધી જ વસ્તુમાં તમે જોશો કે જે રીતે આપણા બોલર આકાશદીપે આખી ગેમ ચેન્જિંગ મુવમેન્ટ કરી છે. યસ, ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી લાગે છે, રન લાગે છે, સારા સ્કોર પણ કરે છે. આપણે કોઈ બીજા ક્રિકેટર્સને નજરઅંદાજ નથી કરવાના, બિકોઝ આ એક ટીમ સ્પિરિટની ચીજ છે. પણ જે રીતે ટેસ્ટ ક્રિકેટમાં એક સાથે 10 વિકેટ આવવી એ બહુ રેર કેસીસમાં બનતું હોય છે એક ટેસ્ટ મેચમાં. તો આકાશદીપ જે રીતે ટીમ ઇન્ડિયા માટે કમબેક કરાવ્યું, કમબેક તો ના કહી શકીએ, બિકોઝ ડે 1થી જ્યારે ફર્સ્ટ ઇનિંગ હતી ત્યારે એમની જે બોલિંગ લાઇનઅપ હતી બહુ સારી હતી. ફર્સ્ટ ઇનિંગમાં પણ વિકેટ્સ લીધી, સેકન્ડ ઇનિંગમાં પણ વિકેટ લીધી અને 10 વિકેટ. યસ, કારણ કે જ્યારે ટેસ્ટ ક્રિકેટ હોય છે ત્યારે સેન્ચુરી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બટ ક્યારેય કોઈ બોલર જો 10 વિકેટ લે છે તો એ ટીમ માટે એકદમ મનોબળ એનું એક બહુ ઊંચું હોય છે અને કંઈક ને કંઈક એ રિઝલ્ટ વિનમાં પરિવર્તિત થાય છે. જે આપણે અહીંયા જોયું કે ભારતીય ક્રિકેટ ટીમ 5મા દિવસે બહુ સારો એવો ઇતિહાસ રચી અને યંગ ઇન્ડિયા ટીમ જીતતી આપણને નજર આવી ઇંગ્લેન્ડની અંદર. કેપ્ટન શુભમન ગિલ સારું રમ્યા, યશસ્વી જયસ્વાલ સારું રમ્યા, રિષભ પંત સારું રમ્યા. આપણે આ બેટર્સની ઇનિંગને નજરઅંદાજ ના કરી શકીએ આ ચેમ્પિયન ટીમની અંદર. અને સાથે તમે જોશો તો રવિન્દ્ર જાડેજા પહેલી ઇનિંગમાં પણ સારું એવું બેટિંગ કર્યું, બીજી ઇનિંગમાં પણ સારું એવું બેટિંગ કર્યું. જી હા, રવિન્દ્ર જાડેજા એ ક્રિકેટર છે જે આપણને બેટ અને બોલ બંનેથી ટીમ ઇન્ડિયામાં બહુ જ ઉપયોગી સાબિત થઈ છે અને ઘણીવાર એણે પ્રૂવ પણ કર્યું છે. તો જે આ ચેમ્પિયન ટીમ છે ઇંગ્લેન્ડની અંદર આપણે જે જીત્યા છે એ ટીમ સ્પિરિટની જીત છે. યંગ ઇન્ડિયા, યંગ ટીમ. ઘણીવાર આપણે એવું વિચારતા હતા કે રોહિત શર્મા નથી, વિરાટ કોહલી નથી, પણ આજે યંગ ટીમે ઇંગ્લેન્ડની અંદર સેકન્ડ ટેસ્ટમાં ચેમ્પિયન બની અને દેખાડી દીધું છે કે યંગ જે બ્રિગેડ છે ઇન્ડિયન ક્રિકેટ ટીમની કંઈ ઓછી નથી અને આવનારા સમયમાં આ ટેસ્ટ સિરીઝ બહુ રસપ્રદ રહેવાની છે. બિકોઝ ઇંગ્લેન્ડ જે રીતે રમી રહ્યું છે એ જ રીતે તમે જુઓ કે ભારતીય ક્રિકેટ ટીમ એના ઉપર બહુ સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. તો આ ટેસ્ટ સિરીઝ બહુ જ કડક થવાની છે. એકની બરાબરી સાથે હવે નેક્સ્ટ જે 5 મેચોની જે સિરીઝ છે, 5 ટેસ્ટની, હવે આગળની જે ટેસ્ટ સિરીઝ છે એ બહુ જ રસપ્રદ બની રહેવાની છે. ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન. અને ટીમ સ્પિરિટની ગેમમાં આજે દરેક ટીમના મેમ્બરે બહુ સારું પરફોર્મન્સ કર્યું અને ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની છે.